નમસ્કાર મિત્રો, માસ્ટર તુલસાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક છે। આજે આપણે વિડીયોમાં મારા વર્ગના બાળકો ધોરણ 5A બાળકો સૌ સાથે મળીને શાળામાં સરસ મજાના નાના ફૂલછોડનું વૃક્ષારોપણ અને એક આસોપાલો વાવ્યો છે તેની માહિતી જોવાની। આપ જોઈ રહ્યા છો કે શાળાની બાજુમાં એક રોઝીસ નર્સરી આવેલી છે। એ શાળામાં સૌપ્રથમ હું આસોપાલો લેવા માટે ગયો। ત્યાં સરસ મજાના પોપટના પિંજરા હતા। પોપટ સાથે થોડી મસ્તી કરી અને આ નર્સરીમાં કયા કયા વૃક્ષો મળે છે તેનું નિદર્શન કર્યું અને તેના સંચાલક સાથે વાતચીત કરી। પછી અમે આસોપાલવનો એક સરસ મજાનો રોકડો લઈને શાળાએ પહોંચ્યા। ત્યાં શાળામાં મારી પાસે પહેલેથી જ ઘણા બધા ફૂલઝાડ, નાના ફૂલઝાડના નાના છોડ, ડાળીઓ અમારી પાસે હતી, તેનું આપ અહીં જોઈ શકો છો। આમ ધોરણ 5ના બાળકો સાથે મળીને આજે અમે શાળામાં 3 જગ્યાએ વૃક્ષારોપણ કરવાના છીએ। 3 ક્યારામાં વૃક્ષારોપણ કરવાના છીએ। તે આપ જોઈ રહ્યા છો કે શાળામાં બાળકો કન્યાઓ અને કુમાર બંને સાથે મળી આજે અમે વૃક્ષારોપણ શાળામાં નાખેલા છે, તેમાં અમે પહેલેથી 3 જગ્યા મૂકેલી હતી। આજે કાઢીને हमारे क्लास की लड़की है। આસોપાલો માટેનો ખાડો અમે તૈયાર કરી રહ્યા છીએ। ચાલો હવે અમારે આ ખાડો તૈયાર થઈ ગયો છે અને સરસ મજાના આસોપાલવને આ ખાડામાં અમે વાવીશું। ચાલો આસોપાલવના ઝાડમાં અમે સૌપ્રથમ કોથળી કાઢી રહ્યા છીએ। ત્યાર પછી અમારા વર્ગની દીકરી વૈશાલીના હાથે અમે વૃક્ષારોપણ કરીશું। ચાલો વૈશાલીના હાથે અને મારા હાથે આ વૃક્ષાનું રોપણ અહીં અમે કર્યું છે। હવે આપ જોઈ રહ્યા છો કે સરસ મજાના બાળકો બીજા પણ ફૂલઝાડ લઈને ઊભા છે। તે દરેક ફૂલઝાડને અમે દરેક બાળકના હાથેથી વૃક્ષારોપણ કરાવશું। આપ અહીં જોઈ રહ્યા છો। સરસ મજાના વૃક્ષો બાળકોના હાથે વિશાળ અહીં 12માસીનો છોડ વાવી રહ્યો છે। મારી સાથે તે પણ જોડાયો છે। યુવરાજ વણજારા તે પણ એક ફૂલઝાડ વાવી રહ્યો છે। આમ શાળામાં હરિયાળી શાળા બને, ગ્રીન શાળા બને એ માટે અમે સ્નેક પ્લાન્ટ, 12માસી જેવા વૃક્ષોનું અમે અહીં વાવેતર કર્યું છે। આજે શાળામાં અમે તમે જોઈ રહ્યા છો સરસ મજાના વૃક્ષોનું વાવેતર, 12માસી, સ્નેક પ્લાન્ટ અને આસોપાલવ જેવા વૃક્ષોનું અમે 3 જગ્યા પેવર બ્લોક નાખ્યા ત્યારે રાખેલી હતી, તેમાં અમે વૃક્ષારોપણ સાથે મળીને આજે અમે મજાના બાળકો કૃપા બાળકોના હાથે વાવીએ છીએ એટલે એ બાળક આ વૃક્ષોનું ધ્યાન પણ રાખશે। ચાલો હવે બાળકોના હાથે જ આપણે શુભ મુહૂર્ત કરીએ પાણી પાવાની। આજે 2 ડોલ દરેકને પાણી પાઈ દઈએ એટલે જે વૃક્ષો વાવ્યા છે તે સરસ મજાના બની જાય।
આપ જોઈ રહ્યા છો સરસ મજાના વૃક્ષો અહીં વાવેલા છે. બાળકો સરસ મજાનું પાણી યુવરાજ સોલંકી બાળકો બધા વૃક્ષો પાસે ફોટો પડાવી રહ્યા છીએ અમે, અને આ બાળકો સૌ સાથે મળી વૃક્ષારોપણ કરીશું. અહીં બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, વૃક્ષોનું મહત્ત્વ સમજે એ માટે સૌ મિત્રો સાથે મળીને બાળકોના હાથે વૃક્ષારોપણ કરેલું છે. થેન્ક યુ મિત્રો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ અવશ્ય કરજો. તેમજ માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. થેન્ક યુ.